સો હેલો ગાઈઝ, તો કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. અને અત્યારે છે મોર્નિંગના 10 વાગી ગયા છે અને અત્યારે છે હું નાહી ધોઈને ફ્રેશ થઈ ગયો છું. દીવાબત્તીને એવું છે મેં કરી નાખ્યું છે, નાસ્તો ને એવું પણ છે મેં કરી નાખ્યું છે. અને અત્યારે છે વરસાદનું ઠંડુ પાણી હતું તો મને થોડી ઠંડીને એવું છે લાગી ગયું. શરૂઆતમાં છે મારાથી જોશમાં બોલાઈ ગયું કે માઇક આંગળી ઠંડી છે અમને ના લાગે. પછી જે નાવા ગયો ત્યારે ખબર પડે, અનુભવ થયો તો બહુ ઠંડુ પાણી છે હતું. શરદી ના થાય તો છે વધારે સારું. અને આજે છે સિંદૂર ઓપરેશન, જે જમ્મુ કાશ્મીરની અંદર જે લોકો ફરવા માટે ગયા હતા અને ત્યાં આતંકવાદી હુમલા દ્વારા જે લોકોને ગોળીને એવું છે મારવામાં આવ્યું અને ધર્મ પૂછીને જે લોકોને છે માર્યા અને ઘણા લોકો છે એ ડાય થઈ ગયા. તો એના માટે જે ઇન્ડિયન ગવર્મેન્ટ દ્વારા, જે ઇન્ડિયન આર્મી દ્વારા જે સિંદૂર ઓપરેશન છે એની શરૂઆત છે કરવામાં આવેલી છે આજે. અને આજે જે માવઠાનો 3જો દિવસ છે. આજે પણ જે બારે વરસાદને એવું પાછું છે સ્ટાર્ટ થઈ ગયું છે, ચાલુ થઈ ગયું છે. અને જે પણ 2-3 દિવસની જે આગાહીને એવું છે. અને આજે છે ધોરણ 10 એટલે કે સ્ટાન્ડર્ડ 10નું રિઝલ્ટ ને એવું છે આવ્યું. તો જે લોકો પાસ થઈ ગયા છે એ લોકો કોમેન્ટ સી કરી નાખશો અને જે લોકો ફેલ થયા છે એ ફરીથી પાછી બીજી જે એક્ઝામ આવશે એની ટ્રાય સી કરી લેજો. કેમ કે હજી તો આ પહેલી જે એક્ઝામ હતી, આવી તો લાઈફની અંદર જે કેટલી એક્ઝામ છે એ આવશે. નવું થઈ જાય તો એ જે આખું તો હોય. મમ્મી લસણ ને એવું છે એ ફોલે છે. આજે ફરીથી પાછું તડકો ને એવું છે નીકળ્યું છે સવારમાં મસ્ત મોર્નિંગમાં. તો ગાઈસ અત્યારે છે 9 વાગી ગયા છે અને અત્યારે 1-2 જગ્યા ઉપર છે શ્રીમતની અંદર છે જવાનું હોય. શ્રીમતની જે વિધિ હોય ત્યાં જવાનું છે મારા ફ્રેન્ડના ત્યાં. તો અત્યારે ત્યાં આટો ને એવું છે મારતા હોઉં. તો ગાઈસ અત્યારે છે થોડું જમી લો તો ચાલો લંચ કરવા માટે જમવા. ગાઈસ અલગથી તો હેન્ડ વોશ કરવા માટે નથી, તો અહીંયા જ તે છે હેન્ડ વોશ એ કરી નાખું. સો ગાઈસ અત્યારે જમવા આવી જશો અને આ બધા છે સારી સેવા કરે છે. માતાજી આમને સુખી રાખે બધાને. સો ગાઈસ અત્યારે છે વાગી ગયા છે 8 એટલે કે 2:30 છે થઈ ગઈ છે. અને અત્યારે છે હું ઉઠી ગયો, ત્યાર સુધી છે સૂતો હતો. તો અત્યારે છે હું જઈ રહ્યો છું હિંગોળગઢ વોટ્સએપ ફાર્મમાં. અત્યારે મસ્તનું છે વાતાવરણ છે, એન્વાયરમેન્ટ છે. જતાં પહેલાં માટલાનું ઠંડુ પાણી પી લઈએ. સો ગાઈસ અત્યારે હું જે કાચો રસ્તો છે એ રસ્તા ઉપરથી છે આગળ જઈ રહ્યો છું. સો ગાઈસ વરસાદના લીધે કંઈક ચાલવા માટેની જે રસ્તો છે કંઈક આવો થઈ ગયો છે. તો પણ ગમે એમ કરીને જતો રહીશું. સો ગાઈસ ફાઇનલી હું છે આવી ગયો છું અશ્વસંવર્ધન ફાર્મ હિંગોળગઢ. તો ગાઈસ ફાઇનલી હું છે અત્યારે આવી ગયો છું અશ્વસંવર્ધન ફાર્મ એટલે કે હોર્સ ફાર્મ હાઉસ છે અહીંયા આવેલું છે. તો એ જગ્યા ઉપર છે આવી ગયો છું. જે અલગ અલગ પ્રકારના છે હોર્સ છે, ઘોડા છે અને રાખવામાં છે આવતા હોય છે. અને એમને છે વેચવામાં પણ છે આવતા હોય છે. અને ત્યાં સુધી અહીંયાથી રાખવામાં આવશે, હરાજીને એવું છે કરવામાં આવશે. લઈને આવતું તો અહીંયાનું જે વેધર એટલું બધું ઠંડુ છે કે મને ઠંડીને એવું છે લાગવા લાગ્યું. વરસાદને એવું મસ્ત છે આવે એવું છે થઈ ગયું છે. તો ગાઈસ અહીંયાનું જે વેધર ને એવું પણ મસ્ત છે. અને અહીંયા બધી જે પ્રકૃતિ જે લીલાસમ બધા વૃક્ષો ને એવું બધું છે, કેટલા બધા વૃક્ષો, ઘટાદાર વૃક્ષો ને એવું છે આવેલું છે. તો અહીંયાનું એન્વાયરમેન્ટ જે બહુ છે બહુ મસ્ત છે. પક્ષીઓનો અવાજ ને એવું પણ છે મસ્ત આવી રહ્યો છે. અત્યારે છે તડકો ને એવું છે આવ્યું. લાસ્ટ 1-2 દિવસથી તો તડકો ને એવું છે આવતું જ નહોતું. વેધર જો બહુ મસ્ત છે. ચાલો અત્યારે છે આગળની તરફ છે જઈ રહ્યો છું. અને કેવા પ્રકારના જે હોર્સીસ છે, નવા હોર્સ ને એવું બધું છે આવ્યા હશે, નવા ઘોડા ને એવું છે આવ્યા હશે. તો એ બધું છે હું બતાવું. અહીંયા આવેલું છે આઇસોલેશન સ્ટેબલ એરિયા. એટલે કે જે હોર્સીસ હશે કે જે બીમાર હશે કે અથવા તો કાંઈ પણ પ્રકારની જે ડિઝીઝ કન્ડિશન એવું જોવા મળશે, અને બીજા હોર્સીસ જે હોય એને ઇન્ફેક્શન અથવા ચેપ ને એવું કાંઈ પણ ના લાગે, રોગને એવું છે ના ફેલાય, એટલા માટે ઇન્જ્યુર્ડ થયેલા અને ઇન્ફેક્શનવાળા જે હશે હોર્સીસ એ બધાને અલગથી રાખવામાં આવશે. આ બધા હોર્સીસની અહીંયા અંદર હશે. તો અંદર છે જઈએ. સો ગાઈઝ આ સાઈડ બધા જે ફિમેલ જે હોર્સીસ હશે એ બધા હશે. સો ગાઈઝ અહીંયાથી તમે આ બધી બાજુ જોઈ શકો છો. તો આ બધી બાજુ જે ફિમેલ હોર્સીસ છે એ બધું હશે. મારાથી ડરે છે. ઘરની સાઈડ છે લાઇટ, પંખો, વિન્ડો ને એવું બધું છે આપેલું છે. અહીંયા જે હોર્સ હશે, ઘોડી હશે, એમનું નામ પણ લખેલું હશે. જન્મ તારીખ લખેલી છે, એના માતાનું નામ લખેલું છે, એના પિતાનું નામ પણ છે લખેલું છે. સૌથી ઉપર એનું નામ લખેલું છે મુદુલા. એવી રીતે બધા જે હોર્સીસ હશે એ બધા એની અંદર સી લખેલું હશે. જાણે છે આઈની અંદર સી ઇન્જુરી ને એવું સી થયેલું એવું લાગે છે.
બધામાં સેમ જ હશે. અહીંયા ઉપર છે એનું નામ લખેલું છે. બધા જે હોર્સીસ હશે આવેલું છે મેલ સ્ટેબલ એરિયા, એટલે કે મેલ હોર્સીસ હશે અને અહીંયા રાખવામાં આવશે. એક અહીંયા છે અને એક બીજી સામેની સાઈડ છે આવેલું. સો ગાઈઝ અહીંયા આવેલું છે મેલ સ્ટેબલ એરિયા, એટલે કે જે મેલ હોર્સીસ હશે એ બધા એને છે અહીંયા અલગથી રાખવામાં આવશે. તો ચાલો જઈએ. પણ સેમ જ છે, ઉપર નામને એવું લખ્યું છે, જન્મ તારીખને એવું છે લખ્યું છે. આ હોર્સીસ છે તો મને તો થોડો ડર લાગે છે. ટોટલ આટલા હોર્સીસ છે આવેલા છે. બીજા બધા હોર્સીસ છે મેલ હોર્સ છે સામેની સાઈડ છે આવેલા છે. સ્માલ કહેશે આ એક હોર્સીસ મારા જેવું સાયલેન્ટ છે. મને જોઈને શરમાઈ ગયું. વ્હાઈટ હોર્સીસ મસ્ત છે, એનું નામ છે ચાંદ. એકદમ કૃષ્ણા લાગે છે. એનું નામ મસ્ત છે માધવ. કૃષ્ણ ભગવાનના નામ ઉપરથી માધવ. મારી સામે જોઈ રહ્યો છે. ગાઈઝ અહીંયા 4 થી 5 મેલ હોર્સીસ હતા, જેમાંથી 2-3 છે મારી જેમ સાયલેન્ટ છે અને બીજા 1-2 છે એ બહુ ખતરનાક છે. હવે સામેની સાઈડ છે જાઉં છું, ત્યાં પણ બીજા છે મેલ હોર્સીસ છે અને બીજો એક છે ડિપાર્ટમેન્ટ છે, અલગથી સેપરેટ એરિયા આવેલો છે કે જ્યાં એમના જે બસા હોય એ રાખવામાં આવેલા હોય, તો ત્યાં પણ છે. સો ગાઈઝ અહીંયા આવેલું છે ફોલ સ્ટેબલ એરિયા, એટલે કે અહીંયા છે હોર્સીસ હશે, એમના જે નાના બસા હોય એમને છે રાખવામાં આવશે. નાના જે બસા હોય એને છે શું કહેવામાં આવશે? આઈ થિંક એને વસેરો છે કહેવામાં આવશે. તો ગાઈઝ છે અત્યારે હું અંદરની તરફ જઈ રહ્યો છું. જે વસેરો એટલે કે ફોલ સ્ટેબલ એરિયા છે આવેલો છે એમની અંદર. તો જોઈએ કેવા કેવા પ્રકારના છે બસા છે હોર્સીસના છે આવેલા છે, તો હું એક્સપ્લોર કરી. ઉપર નામ આપેલું છે મહાલક્ષ્મી, જેનો બર્થ થયો 2023. અત્યારે 2 વર્ષ જેવું છે થયું હશે. આ પણ નાનું બ્લેક કલરનું બચ્ચું છે. નામ છે જો મોસમ, મસ્ત છે પૂરું. આનું નામ છે મૃગરાજ. ગાઈઝ મને જોઈને સી ડરે છે. સો ગાઈઝ અત્યારે હું આવી ગયો છું મેલ સ્ટેબલ એરિયા 2 ની અંદર. તો અહીંયા પણ જે મેલ હોર્સીસ છે એ અહીંયા રાખવામાં આવેલા છે. આ બધા બહુ ડેન્જરસ છે, તો ચાલો જઈએ અંદર. સ્ટેબલ એરિયા 2, નામ છે મયુર. એ મારાથી ડરે છે, હું એનાથી ડરું છું. એનું નામ છે ચંદ્રવંદન. જેની આઈઝ કેવી છે મસ્ત. એનું નામ છે ચંદ્ર. ખાઈ રહ્યો છે. પણ એટલા જ હોર્સ હતા મેલ હોર્સ. એનો છે થોડો ડેન્જર છે, બાકી આ અને આ બે છે શાંત છે, સાયલેન્ટ. આ એક બહુ મસ્ત છે સાયલેન્ટ. સો ગાઈઝ ફાઇનલી બધા જે હોર્સીસ છે, ઘોડા બધા છે એ એક્સપ્લોર કરી લીધા છે. અને મને અહીંયા જે એનિમલ છે હોર્સીસ છે ત્યાં બહુ વધારે છે એ ગમે બધું. ગાઈઝ ફાઇનલી છે બધા હોર્સીસ છે એ બધું એક્સપ્લોર કરીને હું આવી ગયો છું બહાર. અને અત્યારે છે એ વાગી ગયા છે ઇવનિંગના 4. તો અહીંયાથી હું હિંગોળગઢ મારા ફઈનું ઘર છે, તો એ જગ્યા ઉપર છે એ જઈ રહ્યો છું. જોઉં છે એ જો અહીંયા જે આવેલો છે રાજમહેલ.
ત્યાં હિંગળાજમાનું જે ટેમ્પલ ને એવું પણ છે, ક્યારેક જશું અંદરની. તો ગાઈસ અત્યારે 5 વાગી ગયા છે ને અત્યારે હું ઘરે પાછો આવી ગયો છું. તો ગાઈસ અત્યારે વાગી ગયા છે 6 અને અત્યારે દીવાબત્તીને એવું સહી કરી લઉં. સો ગાઈસ દીવાબત્તીને એવું સહી થઈ ગયું છે. અહીંયા ભગવાન શ્રી કૃષ્ણને એક સ્ટેચ્યુ આવે, મૂર્તિ આવે, એ એક ઘટે છે. એક નાની એવી છે પણ એ બહુ ખરાબ થઈ ગઈ છે. તો પછી એક જે મોટી છે સ્ટેચ્યુ છે એ રાખવી પડે. મમ્મી રસપુરી ને એવું બનાવવાનું છે તો એને તૈયારી ને એવું સહી કરે છે, પ્રિપેરેશન ને એવું. જો કે મોસ્ટલી તો નાસ્તામાં સી હોય બધું, પણ અમારે તો અહીંયા સાંજે પણ સી ચાલે. રસપુરી સિઝનની જે પેલી મેંગો. વરસાદ ને એવું જો પાછું ચાલુ છે. જો આવો નવો વરસાદ ને એવું સી આવશે તો કેરી ને એવું બહુ સી ખરાબ થઈ જશે. તો બહુ ખાવા સી નહીં મળે કેરી ને એવું. પહેલાં તો આજે છાલ છે ઉપરની છે એ ઉતારીને પછી આ મિક્સરની અંદર સી રસ બનશે. ગેસ ફાઇનલી છે રસપુરી છે બની ગઈ છે. હું ડિનર માટે બેસી ગયો છું. તો ચાલો બધા ડિનર કરવા માટે.